આસિફ ખાન પરમાર, પ્રમુખ રાણપુર શહેર ભાજપ લઘુમતી મોરચા। અહીંયા સ્થળ ઉપર હું એ માટે જ હાજરી આપવા આવ્યો હતો। નવાપરા વિસ્તારના તમામ લોકોએ વારંવાર તલાટી સાહેબને, ગ્રામ પંચાયતમાં ટીડીઓ સાહેબને તમામને રજૂઆત કરેલી છે, પણ છતાં પણ તંત્ર જાણે કેમ ઘોર નિંદ્રામાં સૂતું હોય એવું લાગી રહ્યું છે। તંત્રએ આની ઉપર કોઈ જાતનું ધ્યાન આપ્યું જ નથી। લગાતાર આ સમસ્યા ઘણા વર્ષોથી છે અને કાયમ રજૂઆત કરી છે। અને આ ગામ તળનો વિસ્તાર છે, અહીંયા કોઈ કચરો નાખવાની જગ્યા નથી। એરિયાવાળા ક્યારના આ વિસ્તાર ક્યારનું જે રહ્યું એ સહન કરી રહ્યા છીએ, એ યોગ્ય વાત નથી। તંત્રને તાત્કાલિક આની ઉપર કામગીરી કરવી પડશે અને આનો નિકાલ લાવવો પડશે। જો આ સમસ્યાનો 3 થી 5 દિવસનો સમયગાળો અમે તંત્રને આપીએ છીએ, જો નિકાલ ન આવ્યો તો અમે ટીડીઓ સાહેબ પાસે ઉગ્ર આંદોલન કરવા, સમસ્ત નવાપરાના વિસ્તારના લોકોને, નાગરિકોને લઈને ઉગ્ર આંદોલન કરવા અમે જશું। ગોસુભા પરમાર, સરપંચ શ્રી રાણપુર। હું પંચાયત જ હતો અને મને જાણ થઈ, મારે અહીંયાથી વોકિંગ ડિસ્ટન્સ 500 મીટરનું જ છે। એટલે હું, અમારા તલાટી, અમારા પાણી પુરવઠાના અને બધા સ્ટાફ એ બધા હાજર થઈ ગયા અને સામે મહાજનમાંથી પાણી લેવાતું હતું એ લીધું, અમારા સાધનો ટાંકાઓથી એમ કરી અને વધીને 20-25 મિનિટમાં આગ ઉપર કંટ્રોલ લઈ લીધો। ખરેખર આગ એ સામાન્ય હતી, પણ પવનના હિસાબે ધુમાડો બહુ થયો અને સાથે સાથે કૃષ્ણનગરમાં પણ એક આગનો બનાવ બનેલો। એટલે અમે બધા તલાટીને બધા અહીંયા હતા, પણ બધા અમારા માણસો આવી અને સત્વરે અત્યારે એ ઢગલા ઉપર જુઓ તો ઢોરા ચરવાનું એ બધું ચાલુ કરી દીધું છે। થોડી વાર થોડું સેન્સિટિવ લાગ્યું અને હવે પછી અમે આ કચરો નાખવાનું બંધ કરી અને આને અમે આખા ઢગલાને શિફ્ટ કરી નાખશું અને શિફ્ટ કરી અને પછી ગામ બહાર ડમ્પિંગ સ્ટેશન છે। પણ પંચાયત પાસે સાધનો ટાંચા હોવાથી અને બહુ વર્ષો જૂના સાધનો છે, અમારે જિલ્લા પંચાયતમાંથી ધારાસભ્યશ્રીની, જિલ્લા પંચાયતના ડેલિગેટની, આ બધી ગ્રાન્ટોના લગભગ 4 ટ્રેક્ટરો આવવાના છે। એટલે અમારી ડમ્પિંગ સાઇટ દૂર પડે છે, પણ નવા સાધનોની રાહ હતી કે નવા સાધનો આવે। અમારા લગભગ બધા સાધનોને 20 વર્ષ થઈ ગયા, જૂના છે, એટલે એકને એક સાધન ક્યાંક ને ક્યાંક રોજ રિપેરિંગમાં હોય। પણ ઠીક છે, અકસ્માત હતો, પણ અમારા સ્ટાફની જહેમતથી લગભગ અડધો કલાકમાં આના પર કંટ્રોલ થઈ ગયો છે। મારું નામ યુનુસભાઈ હુસેનભાઈ ગઢિયા છે અને હું નવાપરા વિસ્તારમાં રહું છું। આરોગ્ય છે સાથે છેડા બહુ ગંભીર છે। અમે વારંવાર રજૂઆત કરવી છતાંય ત્યાં સળગાવવામાં આવે છે। અહીંયા ડમ્પિંગ યાર્ડ નથી તો છતાં અહીંયા કચરો નાખવામાં આવે છે। અમે વારંવાર રજૂઆત કરી છે, પણ તંત્ર એકદમ ઘોર નિંદ્રામાં છે। રાણપુર ગ્રામ પંચાયત પાછળ આવેલ નવાપરા વિસ્તારમાં ની સમસ્યા એવી છે કે રાણપુર પાંજરાપોળની સામે આવેલ તળાવ છે, ત્યાં રાણપુર ગ્રામ પંચાયત તરફથી ગામ આખાનો કચરો નાખવામાં આવે છે અને રોજ બરોજ રાત્રે અને દિવસે સળગાવવામાં આવે છે। આ 3-4 વિસ્તારવાળા લોકો રોજ આ ધુમાડાથી તાઈમામ પોકારી ગયા છે। અવારનવાર રાણપુર ગ્રામ પંચાયતમાં તલાટી સાહેબને, ટીડીઓ સાહેબને અને ડીડીઓ સાહેબને, જિલ્લા વિકાસ અધિકારી સુધી આ રજૂઆત કરેલ છે, છતાંય આનો કોઈ ઉકેલ આવેલ નથી। હું પોતે બોટાદ જિલ્લા ભાજપ લઘુમતી મોરચાનો ઉપપ્રમુખ છું અને અમારા પ્રભારી શ્રી રીવાબા જાડેજા સુધી પણ, કાળુભાઈ, અમારા ધારાસભ્ય કાળુભાઈ ડાભી સુધી પણ આની રજૂઆત કરી છૂટ્યા છે। આજ દિવસ સુધી કોઈ ઉકેલ આવેલ નથી અને રોજ આ ધુમાડાના કારણે રોજ રાત્રે ગુંગળામણ થઈ રહ્યું છે અને અમે એવું વિચારી રહ્યા છીએ કે અમારા આરોગ્ય સાથે છેડા થઈ રહ્યા છે। આ અમારા વિસ્તાર તરફથી રાણપુર ગ્રામ પંચાયતને અવારનવાર આની રજૂઆત કરેલ છે। ટીડીઓ સાહેબને, તાલુકા વિકાસ અધિકારીને અવારનવાર રજૂઆત કરી છે। ડીડીઓ સાહેબ જે જિલ્લા વિકાસ અધિકારી છે તેમને પણ વારંવાર રજૂઆત કરેલ છે। અમારા ધારાસભ્ય શ્રી કાળુભાઈ ડાભી, એમને પણ રજૂઆત કરેલ છે। અમારા ભાજપ બોટાદ જિલ્લા ભાજપના પ્રભારી એવા મિનિસ્ટર શ્રી રીવાબા જાડેજાને પણ આની રજૂઆત કરેલ છે। મારા આરોગ્યને હું સતત આ ધુમાડાના કારણે મને
ઘણી જ શરીરમાં ઇફેક્ટ ઊભી થઈ છે. નાના બાળકો બહાર નીકળી જ નથી શકતા અને અમારા વિસ્તારના નાના બાળકો, લેડીઝો ને અવારનવાર આ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે.